નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 7 ચેપ્ટર 5 માં ભાગ 1 આગળ અભ્યાસ કરી ગયા. હવે આપણે આગળ જોશું જનજાતિઓમાં આવેલ સાંસ્કૃતિક પરિવર્તન. અર્થવ્યવસ્થા અને સમાજની જરૂરિયાતો વધતા નવા કલા કૌશલ્યો ધરાવતા લોકોની આવશ્યકતા ઊભી થઈ કે સમાજમાં છે એ જરૂરિયાતો છે એ વધવા લાગી. તો એને લીધે નવા નવા કલા કૌશલ્ય ધરાવતા લોકોની પણ જરૂરિયાત છે એ ઊભી થઈ. સમાજમાં જુદી જુદી જાતિઓમાં વિભાજિત થયો કે સમાજ છે એ જુદી જુદી જાતિઓમાં શું થઈ ગયો? વિભાજિત થઈ ગયો. બીજી બાજુ ઘણી જનજાતિઓ અને સામાજિક જૂથોને જ્ઞાતિ આધારિત સમાજમાં સમાવી અને તેમને જાતિનો દરજ્જો આપવામાં આવ્યો કે અલગ અલગ જૂથોમાં વહેંચી અને અલગ અલગ જ્ઞાતિ ધરાવતા સમાજોમાં એને શું કરી દેવામાં આવ્યો? વહેંચી દેવામાં આવ્યો. આવી જાતિઓમાં વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા સમુદાય એ મુખ્ય છે. હવે વર્ણને બદલે, બરોબર, વર્ણ એટલે કે કોઈ પણ જાતના લોકો, એમ કોઈ પણ જાતિના લોકો. વર્ણને બદલે જાતિ સમાજના સંગઠનનો આધાર બની. ગોંડ અને અહોમ. ભારતના ગોંડવાના નામના વિશાળ વન પ્રદેશમાં રહેનારી પ્રજા એ ગોંડ તરીકે ઓળખાય છે, જે ભારતની જૂની જનજાતિઓ પૈકી એક છે. કઈ જાતિ? ગોંડ જાતિ. તેઓ સ્થળાંતરિત ખેતી કરતા. નાના નાના કુળોમાં વહેંચાયેલી વિશાળ ગોંડ જાતિમાં પ્રત્યેક કુળનો એક રાજા હતો. અકબરના માં નોંધાયું છે કે ગઢકટ ગાના ગોંડ રાજ્યમાં 70,000 જેટલા ગામડાઓનો સમાવેશ થતો. હવે સ્થળાંતરિત ઝૂમ ખેતી, તો કે આ પ્રકારની ખેતીમાં શું કરવામાં આવે? તો કે જંગલોમાં વૃક્ષો કાપી અને તેને સળગાવીને જમીન સાફ કરી 16મી 17મી સદીમાં ત્યાં ખેતી કરવામાં આવતી. 2-3 વર્ષ ખેતી કર્યા બાદ જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તારોને શું કરી દેવામાં આવતો? તો કે છોડી દેવામાં આવતો. અને આ રીતે એ શું કરવામાં આવતું? આ રીતે ખેતી કરવામાં આવતી અને ખેતીના આ સમયને સ્થળાંતરિત ખેતી અથવા ઝૂમ ખેતી તરીકે પણ ઓળખવામાં આવતી હતી. તેમની રાજ્ય વ્યવસ્થા કેન્દ્રીકૃત હતી. રાજ્ય ગઢમાં વહેંચાયેલા હતા. દરેક ગઢ પર એક ખાસ ગોંડ કુળનું આધિપત્ય હતું. દરેક ગઢ 84 ગામોના એક એકમમાં વહેંચાયેલો હતો કે એક ગઢ છે એ 84 ગામમાં વહેંચાયેલો હતો, જેને 84 તરીકે ઓળખતા. દરેક 84 12 ગામના એક પેટા એકમ 12 હોતોમાં વહેંચવામાં આવતી. એટલે કે 84 ગામનું એક એકમ કહેવામાં આવતું. એવી રીતે 12 બરોબર પેટા એકમો 12 હોતામાં વહેંચવામાં આવતી. મોટા રાજ્યોના ઉદય સાથે ગોંડ સમાજમાં પણ પરિવર્તન આવ્યું. મૂળભૂત રાજપૂત તરીકે માન્યતા મેળવવા ગઢકટ ગાના ગોંડ રાજા અમનદાસે સંગ્રામ શાહની પદવી ધારણ કરી. તેના પુત્ર દલપતે મહોબાના ચંદેલ રાજપૂત રાજાની પુત્રી રાજકુમારી દુર્ગાવતી સાથે લગ્ન કર્યા. યુવાન વયે જ દલપતનું મૃત્યુ થતાં દુર્ગાવતીએ 5 વર્ષના પુત્ર વીર નારાયણના નામથી શાસન સંભાળ્યું અને 1565માં આસિફ ખાનના નેતૃત્વ હેઠળની મુગલ સેનાએ દુર્ગાવતીને હરાવી અને રાણી અને તેમનો પુત્ર યુદ્ધમાં લડતા લડતા પણ શું થયા? મૃત્યુ પામ્યા. ગઢકટંગા રાજ્યએ હાથીઓના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાયું હતું અને ગઢકટંગા પર વિજય મેળવી મુઘલોએ પુષ્કળ ધન અને હાથીઓ મેળવ્યા. તેમણે રાજ્યનો મોટો ભાગ
પોતાના નિયંત્રણમાં રાખ્યો અને જ્યારે બાકીનો ભાગ છે એ વીર નારાયણના કાકા ચંદર શાહને આપ્યો. ગંઢક ટંગાના પતન બાદ નિર્મળ બનેલ ગોંડ રાજ્ય શક્તિશાળી બુંદેલો અને મરાઠાઓના આક્રમણ સામે ટકી શક્યું નહીં અને એ સમયે તેનું પણ શું થયું? પતન થયું. પછી આવશે અહોમ લોકો 13મી સદીના હાલમાં મ્યાનમારથી આવી અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસ્યા. તેમણે ભૂયા એટલે કે ભૂસ્વામી એટલે કે જમીનદારની જૂની રાજકીય વ્યવસ્થાને બદલી એક નવા જ રાજ્યની શું કરી? સ્થાપના કરી. 16મી સદીમાં ચૂંટ્યો ઈસવીસન 1523 અને કોચ હાજો 1581 રાજ્યોએ પોતાના રાજ્યમાં ભેળવી અને આસપાસની જનજાતિઓને જીતીને એક વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી હતી. 17મી સદીમાં તેઓએ દારૂગોળો અને તોપોનું શું કર્યું? તો કે નિર્માણ પણ કરી શકતા હતા. એટલી એનામાં એ સમયે તાકાત હતી. જો કે દક્ષિણ પશ્ચિમથી અહોમ લોકો પર ઘણા આક્રમણો થયા. ઈસવીસન 1662માં મીર જુમલાના નેતૃત્વ હેઠળની મુગલ સેના સામે બહાદુરીથી લડવા છતાં તેઓ હાર્યા. પરંતુ એ વિસ્તાર પર મુગલોનું પ્રત્યક્ષ પ્રભુત્વ લાંબા સમય સુધી ટકી શક્યું નહીં અને અહોમ રાજ્ય બળજબરીપૂર્વકના શ્રમ પર આધારિત હતું. જે લોકો પાસે રાજ્ય માટે બળજબરીથી કામ કરાવવામાં આવતું, બરોબર, અને તેને શું કહેવામાં આવતું? પાઇક કહેવાતા. દરેક ગામમાંથી નિશ્ચિત કરવામાં આવેલ સંખ્યામાં પાઇક મોકલવાના રહેતા કે એ લોકો પાસેથી બળજબરીપૂર્વકનું શું કરવામાં આવતું? કામ કરાવવામાં આવતું. વસ્તી ગણતરીને આધારે વધુ વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી ઓછી વસ્તીવાળા વિસ્તારમાં લોકોને ખસેડવાથી અહોમ કુળના શું થઈ ગયા? વિભાજન થઈ ગયા. કે એ સમયે કે જ્યાં ઓછી વસ્તીવાળા હતા વિસ્તારો, બરોબર, ત્યાં વધુ વસ્તીવાળા વિસ્તારોમાંથી લોકોને ખસેડવામાં આવતા. આથી કુળના વિભાજન થઈ ગયા. 17મી સદીના પ્રથમ દશકમાં વહીવટ વ્યવસ્થા એ કેન્દ્રકૃત બની. વર્તમાન કાયદાઓ અને જોગવાઈઓ અનુસાર કોઈ વ્યક્તિ પાસે બળજબરીપૂર્વક કામ કરાવવું એ ગુનો ગણાય છે, જે આપણે સૌ જાણીએ છીએ. આ જનજાતિના તમામ પુરુષો એ યુદ્ધના સમયે સેનામાં જોડાતા અને અન્ય સમયમાં સિંચાઈ વ્યવસ્થા જેવા સાર્વજનિક કાર્યો કરતા, સાથે મળીને કામ કરતા. અહોમ લોકોએ ચોખાની ખેતીની નવીન પદ્ધતિઓ અમલમાં મૂકી અને અહોમ સમાજ કે એ અહોમ કુળ, બરોબર, એ કુળમાં વહેંચાયેલો હતો અને તેમના કુળને ખેલ કહેવામાં આવતું. ઘણા ગામો પર ખેલનું નિયંત્રણ એ રહેતું કે એના ઉપર શું કરવામાં આવતી? તો કે દેખરેખ રાખવામાં આવતી. ખેડૂતને ગામના સમાજ દ્વારા આપવામાં આવેલ જમીન ગામ સમાજની સંમતિ વગર રાજા પણ પાછી લઈ શકતો ન હતો, બરોબર, કે ગામ સમાજની સંમતિ વગર રાજા પણ ખેડૂતને જે કંઈ ગામ સમાજ દ્વારા આપે જમીન હતી, બરોબર, એ લઈ શકતો નહીં. શરૂઆતમાં અહોમ લોકોએ જનજાતિ દેવતાઓ એટલે કે પ્રકૃતિના દેવતાઓની ઉપાસના કરતા હતા. રાજા દ્વારા મંદિરો અને બ્રાહ્મણોને જમીનનું દાન આપવામાં આવતું. શિવસિંહના સમયમાં હિન્દુ ધર્મ ત્યાંનો મુખ્ય ધર્મ બની ગયો, બરોબર છે. કયો ધર્મ બની ગયો? હિન્દુ ધર્મ એ મુખ્ય ધર્મ બની ગયો. હિન્દુ ધર્મ અપનાવ્યા છતાં અહોમ રાજાઓએ પોતાની પરંપરાગત માન્યતાઓ એ સંપૂર્ણપણે છોડી નહીં. કે એણે અહોમ રાજાઓને પોતાની પરંપરાગત માન્યતાઓ જે હતી, હિન્દુ ધર્મ અપનાવ્યો, પણ એની જે કંઈ માન્યતાઓ હતી છોડી નહીં. અહોમ સમાજ એક અત્યંત
સુસંસ્કૃત સમાજ હતો. કવિઓ અને વિદ્વાનોએ જમીન દાનમાં આપવામાં આવતી, નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવતું, સંસ્કૃતિની અગત્યની સાહિત્યિક કૃતિઓનો એ સ્થાનિક ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો, કે જે સ્થળે એ લોકો રહેતા ત્યાં એનું નાટકોનું શું કરવામાં આવ્યું, એ ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો. બુરંજી નામની ઐતિહાસિક કૃતિ ને પહેલાં અહોમ ભાષામાં અને પછી આસામી ભાષામાં લખવામાં આવી હતી. અને એ સમયે ગુજરાતની જનજાતિ, તો કે ગુજરાતમાં ડાંગ અને અન્ય પૂર્વીય પટ્ટીમાં આવા જનજાતીય રાજ્યો એ જોવા મળતા હતા. સતરામપુર, દેવગઢ બારિયા તેમજ ડાંગની રાજ્યની વ્યવસ્થા અને સંસ્કૃતિ છે એ કેવી હતી, વિશિષ્ટ હતી. તેમના તમાશા, ભવાડા અને ઠાકરિયા જેવા નૃત્યો એ વિશ્વવિખ્યાત થયા છે. ડાંગમાં ડાંગ દરબાર પ્રતિવર્ષ ભરાય છે. આ ડાંગ દરબાર છે દર વર્ષે ભરાય છે, જેમાં રાજાઓને વર્ષાસન આપવામાં આવે છે. તો કે હોળીઓના તહેવારમાં દરમિયાન ડાંગ દરબાર યોજવાની શરૂઆત વર્ષો પહેલાં થઈ હતી. અને ડાંગી રાજાઓ અને તેમના નાયકો, એટલે કે જે નાચવાવાળા હોય એ, તેમના હક બદલામાં વંશ પરંપરાગત સાલિયાણું આપવાનું શું કરવામાં આવ્યું, નક્કી કર્યું. અને એ પરંપરા આજે પણ ચાલુ છે. બદલાતો સમય અને નવી જનજાતિનું માળખું. 16મી 17મી સદી સુધીના જનજાતિના ઇતિહાસને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. કાળાંતરમાં અનેક જનજાતિઓમાં વ્યાપક જેમ જેમ સમય વીતતો ગયો એમ વ્યાપક પરિવર્તન આવ્યા. વર્ણ આધારિત સમાજ અને આદિવાસી સમાજના લોકોના એકબીજા સાથેના સંપર્કને કારણે બંને સમાજમાં શું આવ્યું, પરિવર્તન આવ્યું. વિવિધ જનજાતિઓએ જુદી જુદી આજીવિકા અપનાવી, કે જીવન જીવવાની શૈલી છે એ અપનાવી. સમય જતાં તેમાં ઘણી જનજાતિ આધારિત સમાજનો ભાગ બની. અને જો કે ઘણી જનજાતિઓએ હિન્દુ ધર્મ અને જાતિ વ્યવસ્થાથી મોટે ભાગે દૂર રહી કેટલીક જનજાતિઓએ સુસંગઠિત વહીવટી વ્યવસ્થા ધરાવતા મોટા શક્તિશાળી રાજ્યોની સ્થાપના કરી, જેથી તેઓને તેમાંથી મોટા અને વધુ જટિલ સામ્રાજ્યો સાથે સંઘર્ષ થયો. આ પ્રકરણ આપણું અહીંયા પૂર્ણ થશે. દરેક વિદ્યાર્થીએ હોમવર્કમાં સ્વાધ્યાયના પ્રશ્ન 4ના જે પ્રશ્ન ઉત્તરો છે એ લખવાના છે રફ બુકમાં, બરોબર છે? તો 5 પ્રશ્નોના ઉત્તર એ રફ બુકમાં લખવા.